જોઈએ તેવી ઠંડી તો નથી પડી રહી, જો કે હવે માવઠાની આગાહીએ ચિંતા વધારી મૂકી છે। આગામી 9 ડિસેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં સામાન્ય માવઠાની આગાહી, જે બાદ 10 ડિસેમ્બરથી ગુજરાત ઠંડુગાર બનશે તેવી પણ આગાહી છે। ભર શિયાળે માવઠાની આગાહી, નવી આગાહી વધશે મુશ્કેલી। 9 ડિસેમ્બર સુધી આકાશી આફત। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે। એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે। ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં શીતલહેરની કોઈ જ સંભાવના નથી। તેમ છતાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। આ સાથે ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ અને કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ ઠંડીની અસર રહેશે। સુરતના ભાગોમાં પણ ઠંડીની અસર રહેશે। એટલે 8 તારીખ બાદ લગભગ ઠંડીની અસર રાજ્યના ઘણા ભાગમાં રહેવાની શક્યતા રહેશે। અને આ દશામાં આ જે ઠંડી જે છે એ આખરી ઠંડી 15 તારીખથી 22 તારીખમાં એક પશ્ચિમી વિક્ષોભ આવતા ત્યારબાદ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે। 23 ડિસેમ્બર બાદ 27 ડિસેમ્બરમાં ગાત્રોથી જોરથી ઠંડી પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી ત્યાં રહે તેવી સંભાવના છે। ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે। આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં વધારો થશે, જેના કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન પણ નોંધાઈ શકે છે। જો કે 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે અને મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે। તારીખ 14-15 થી 20 કે 22 વચ્ચે એક લો પ્રેશર બની શકે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન 16 થી 20 તારીખમાં રહી શકે અને આ સિસ્ટમના કારણે પુનઃ તારીખ 16 થી 22માં વાદળો આવી શકે અને કદાચ દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે આગામી દિવસોમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે। જો કે રાહત એ છે કે માવઠાની તીવ્રતા ઓછી હશે। તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે, જેમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટા છે એ પડી શકે। જો કે આ જે 3 જિલ્લા છે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, એ 3 જિલ્લામાં જે છાટાછૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર 3 જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે, 2-5 ગામમાં પડે, 2-5 ગામમાં ન પડે, એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી ત્યાં જોવા મળશે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે। દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા, રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે, ઉના હોય કે કોડીનાર, સૂત્રાપાડાથી લઈ અને છેક સોમનાથ સુધી, તાલાળા સોમનાથ, એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથના દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાટાછૂટી એકદમ હળવી થઈ શકે છે। જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ એકલ દુકલમાં પડે તો, બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બહુ શક્યતાઓ નથી, પણ આપણે હળવા સામાન્ય કોઈ ગામની અંદર ઝાપટાઓ છે પડી શકે છે।
આમ આખરી ઠંડી પહેલા રાજ્યમાં માવઠાનો સિલસિલો જોવા મળી શકે છે, જે બાદ 10મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.